વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સૌથી લાંબી ચલણી નોટ એની અંદર આપણે 100 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટનું માપ લીધેલું. ત્યારબાદ 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, આ બધું મેં તમને હોમવર્કમાં આપેલું. ત્યાર પછી આપણે બજાર જોયેલું અને બજારની અંદર અલગ અલગ વસ્તુના ભાવ આપેલા હતા અને એના આધારે આપણે થોડાક દાખલા ગણેલા હતા. એમાં આપણે 1 થી 4 દાખલા ગણેલા હતા. 5 નંબરનો જે દાખલો છે ત્યાંથી આપણે બાકી હતું, તો આજના વિડીયોની અંદર 5મા દાખલાથી આપણે શરૂઆત કરીએ. તો 5માનો પહેલો એટલે કે એ આપણને આપેલો છે કે એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે. તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? 1.5 ડઝન કેળા જો આપણે લેવા હોય તો ટોટલ કુલ કેટલી કિંમત થાય? એક કેળાની કિંમત આપણને અહીંયા આપેલી છે રૂપિયા 2.50. તો અહીંયા આપણે લખી શકીએ કે એક કેળાની કિંમત બરાબર રૂપિયા 2.50. તો આપણે 1.5 ડઝન કેળા લેવાના છે એટલે કે એ લખી શકીએ તેથી 1.5 ડઝન. તો અહીંયા આપણને ખબર પડવી હોવી જોઈએ કે ડઝન એટલે કેટલા. તો કે અહીંયા લખી શકીએ કે માટે 1 ડઝન બરાબર 12 નંગ. દોઢ એક આખું અને વળી પાછું અડધું એટલે કે 12ના અડધા થાય 6, એટલે કે ડઝનની અંદર બીજા 6 ઉમેરી દેવાના. એટલે ટોટલ કરશું તો આપણને જવાબ મળશે 18. એટલે કે અહીંયા 1.5 ડઝન એટલે કેટલા કેળા થશે? તો કે 18. અહીંયા સરવાળો કરવાનો છે આ બંનેનો. 12 નંગ, 1 ડઝન એટલે 12 નંગ થાય ને આપણે 1.5 નંગ કીધા છે એટલે ડઝનમાં 12 નંગ થાય છે. ફરીથી 12ના અડધા 6 એમાં ઉમેરવા પડે. 12 + 6 બરાબર 18, એટલે કે 1.5 ડઝન બરાબર 18 નંગ કેળા થાય. એટલે કે 18, 1.5 ડઝન એટલે કે 18 ની કિંમત બરાબર 18 ગુણ્યા 2.50. 18 કેળા છે ને એક કેળાની કિંમત આપણને 2.50 આપેલી છે. તો આપણે ગુણાકાર કરી દઈએ કે 18 ગુણ્યા 2.50. તો ગુણાકાર કરીએ આપણે. તો 2 થી આપણે શરૂઆત કરી દઈએ તો પરંતુ અહીંયા આપણે પહેલાં 2 શૂન્ય મૂકી દઈશું. શું કામ 2 શૂન્ય? કારણ કે અહીંયા 3 રકમ આપેલી છે. આ તો નિયમ આપણે પહેલાં શીખી ગયા છે કે જેટલા અંક હોય એના કરતાં 1 ઓછો અહીંયા શૂન્ય મૂકવાના. અહીંયા 3 છે એટલે કે અહીંયા આપણે 2 શૂન્ય મૂકી દીધા છે. તો ગણતરી કરીએ. 2 × 8 = 16, 16નો છગડો વધી 1, 2 × 2, 2 ને 1 3, વત્તા 5ની સાથે ગુણાકાર કરીએ. 2 રકમ છે એટલે અહીંયા પહેલાં આપણે 1 શૂન્ય મૂકી દઈશું. 5 × 8 = 40, 40ની શૂન્ય વધી 4, 5 × 5, 5 ને 4 9, વત્તા 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ જવાબ આપણને શૂન્ય મળે છે. હવે આપણે જોઈએ 0 + 0 + 0, 0, 0 + 0 + 0 બરાબર 0, 6 + 9, 6 ને 9 15, 15નો પાંચડો વધી 1, 1 ને 3 4. તો આપણને જવાબ મળ્યો છે 4500. તો આપણને જવાબ 4500 મળ્યો છે. પરંતુ અહીંયા તમે જુઓ તો 2.50 આપણને સંખ્યા જે આપણી પાસે હતી એ 2.50 હતી. 2 અંક પછી પોઈન્ટ હતો, તો અહીંયા પણ આપણે 2 અંક પછી અહીંયા પોઈન્ટ મૂકવાનો. એટલે હવે આપણો જવાબ થયો છે 45. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ 45. તો નીચે આપણે લખી શકીએ કે આમ 1.5 ડઝન કેળાની કિંમત રૂપિયા 45 થાય. ત્યાર પછી આગળ આપણને આપેલું છે બી કે કાનન રૂપિયા 60માંથી 1.5 ડઝન કેળા ખરીદે છે તથા બાકી વધેલા પૈસામાંથી પેન ખરીદે છે. 60 એની પાસે પૈસા છે, એમાંથી 1.5 ડઝન કેળા ખરીદે છે અને બાકી જે પૈસા વધે છે એમાંથી એ પેન ખરીદે છે. તો કાનન કેટલી પેન ખરીદી શકે?
તેની પાસે કેટલા રૂપિયા વધશે, કેટલી પેન ખરીદ છે એની પણ આપણે ગણતરી કરવાની છે, અને તેની પાસે કેટલા રૂપિયા બાકી વધશે એની પણ આપણે ગણતરી કરવાની છે. તો આપણે લખી દઈએ પહેલા કે કાનન પાસે કેટલા રૂપિયા છે, તો કે 60 રૂપિયા. તો અહીં લખી દઈએ રૂપિયા 60. ત્યાર પછી 1.5 ડઝન કેળાની કિંમત, 1.5 ડઝન કેળાની કિંમત આપણને અગાઉ મળી ગઈ છે. કેટલી છે, તો કે 45. તો અહીંયા લખી દઈએ રૂપિયા 45. ત્યાર પછી તો હવે 60 માંથી એ 45 રૂપિયાના કાનન કેળા ખરીદી લે છે. તો હવે આપણે અહીંયા બાદ કરી દઈએ. માટે કાનન પાસે બાકી રહેતી રકમ કેટલી હોય, તો કે 60 માંથી 45 આપણે બાદ કરી દઈએ. તો બાદ કરીએ કે 60 માંથી 45 બાદ કરીએ તો જવાબ આપણને 15 મળે. તો કાનન પાસે હવે 15 રૂપિયા બાકી છે. અને હવે આપણી પાસે સવાલ એમ છે કે કાનન કેટલી પેન ખરીદી શકે. હવે આપણે પેનનું જોઈએ તો પેનની આપણને કિંમત આપેલી છે 6.50. પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલું છે કે એક પેનની કિંમત બરાબર રૂપિયા 6.50. એક પેનની કિંમત 6.50 છે. તો બે પેનની કિંમત કેટલી થશે? બે પેનની કિંમત બરાબર 2 ગુણ્યા 6.50. તો આપણે ગણતરી કરી દઈએ કે 2 ગુણ્યા 6.50 ની ગણતરી ગુણાકાર કરીએ તો જવાબ આપણને શું મળે? તો કે 2 ગુણ્યા 6.50. અહીંયા આપણને 2 રકમ આપેલી છે, 3 રકમ આપેલી છે, એટલે અહીંયા પહેલા 2 શૂન્ય, 6 દુ 12. ત્યાર પછી 50 છે એટલે કે 2 રકમ હજી આપણી 2 અંક આપણી પાસે છે, એટલે આપણે અહીંયા 1 શૂન્ય મૂકી દઈએ. 5 દુ 10 અને છેલ્લે શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે એટલે જવાબ 0. સરવાળો કરી દઈએ તો 0 ના 0, 0 ના 0, 2 ને 1 3, 1 ના 1. 2 અંક પછી પોઈન્ટ છે એટલે આપણે 13માં પણ 2 અંક પછી પોઈન્ટ મૂકી દઈએ તો આપણને 1300માં આપણને જવાબ મળે 13. તો 2 ગુણ્યા 6.50 નો જવાબ આપણને મળે 13. તો ત્યાર પછી 3 પેનની કિંમત જોઈ લઈએ આપણે કે 3 પેનની કિંમત કેટલી થાય? તો 3 ગુણ્યા 6.50. 3 ગુણ્યા 6.50 કરીએ તો જવાબ આપણને કેટલો મળે? તો જોઈ લઈએ આપણે. 3 ગુણ્યા 6.50. 2 શૂન્ય, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18. તો એ 18 લખી દીધા. ત્યાર પછી પેલા શૂન્ય મૂકી દઈએ, ત્યારબાદ 5 તેરી 15 અને શૂન્યનો ગુણાકાર શૂન્ય સાથે તો જવાબ 0 આવે. તો લખીએ તો પણ ચાલે, ના લખીએ તો પણ ચાલે. 0 ના 0, 5 ના 5, 8 ને 1 9, 1 ના 1. 2 અંક પહેલા પોઈન્ટ છે એટલે અહીંયા પણ 2 અંક પહેલા પોઈન્ટ. તો આપણને જવાબ મળ્યો 19.50. 19.50. તો હવે તમે જુઓ તો તમને ખબર પડશે કે કાનન પાસે બાકી રહેતી રકમ 15 રૂપિયા છે. જો એ એક પેન ખરીદે તો 6.50 નો ખર્ચ થાય, 2 પેન ખરીદે તો 13 રૂપિયાનો ખર્ચ થાય, અને 3 પેન ખરીદે તો 19.50 નો ખર્ચ થાય. એની પાસે છે તો 15 રૂપિયા, તો 19.50 એ ખર્ચી શકે નહીં. તો એ કેટલા રૂપિયા ખર્ચી શકે? તો કે 2 પેનના 13 રૂપિયા એ ખર્ચી શકે. તો આપણે એમ કહી શકીએ કે કાનન પાસેની બાકી રહેલ રકમમાંથી 2 પેન ખરીદી શકાય. શું કામ 3 પેન ન ખરીદી શકીએ આપણે? તો એનું પણ લખી શકીએ, કારણ કે 3 પેનની કિંમત વધી જાય છે. આવું ટૂંકમાં આપણે લખી શકીએ. ત્યાર પછી આપણને એમ પણ કીધેલું હતું કે તેની પાસે કેટલા રૂપિયા બાકી વધશે. તો આપણે એમ લખી શકીએ કે હવે કાનન પાસે બાકી રહેતી રકમ, કાનન પાસે બાકી રહેલ રકમ બરાબર તેની પાસે 15 રૂપિયા હતા
એમાંથી આપણે બાદ કરવાના છે 13 રૂપિયા. 15 માંથી 13 બાદ કરીએ, 15 માંથી 13 બાદ કરીએ તો હવે કેટલા વધે? તો કે રૂપિયા 2 વધે. તો નીચે આપણે લખી શકીએ કે કાનન પાસે 2 પેન ખરીદ્યા બાદ રૂપિયા 2 વધશે. આવું આપણે લખી શકીએ. તો આ હતો આપણો 5મા દાખલાનો બી જે દાખલો હતો. 5મા દાખલાની અંદર એ અને બી 2 દાખલા આપેલા હતા, એમાં જે બીજો હતો એ. તો ત્યાર પછી આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો પાઠ્યપુસ્તકની અંદર આપણને આગળ કીધેલું છે કે શું હું 13 રૂપિયામાં 2 પેન ખરીદી શકું? 13 રૂપિયાની અંદર એ 2 પેન ખરીદી શકે? જો અહીંયા શું કહે છે કે 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે, તો શું તે 2 પેન ખરીદી શકશે? આપણે આગળ જોયું એ જ પ્રમાણે. અને આ જે બેનને વાત કરે છે એ 1.5 ડઝન કેળાની વાત કરે છે કે કાનન લે આ રૂપિયા 60 અને 1.5 ડઝન કેળા લઈ આવ. જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ લેજે. આગળ જે આ 5મો દાખલો આપણે સોલ્વ કર્યો છે એ સંવાદ છે આ. પરંતુ આગળ આપણે 6ઠ્ઠો દાખલો જોવાનો છે અને એમાં એમ કીધું છે કે 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે 2 પેન ખરીદી શકશે? તો જોઈએ આપણે, ગણતરી કરીએ આપણે. તો 6ઠ્ઠો દાખલો જોઈએ આપણે. શું હું રૂપિયા 13માં 2 પેન ખરીદી શકું? 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. શું તે પેન ખરીદી શકશે? તો એક પેનની કિંમત આપણને કેટલી આપેલી? તો કે 6.50 રૂપિયા. 6.50 તો લખી શકીએ એક પેનની કિંમત બરાબર રૂપિયા 6.50 અને 2 પેનની કિંમત બરાબર 2 ગુણ્યા 6.50. તો આપણે ગણતરી આગળ કરી તે પ્રમાણે કરી દઈએ કે 6.50 એના ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 6.50 0 0 બે સંખ્યા અહીંયા છે એટલે બે શૂન્ય આપણે મૂકી દીધા. 6 નો ગુણાકાર 2 સાથે 6 દુ 12. 5 નો ગુણાકાર કરવાનો છે એટલે પહેલા શૂન્ય મૂકી દઈએ. 5 દુ 10. શૂન્યનો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરીએ જવાબ આપણને શૂન્ય મળે. સરવાળો કરીએ તો 0 નો ગુણાકાર કોઈ પણ અંક સાથે કરીએ તો જવાબ શૂન્ય મળે છે આપણને. તો સરવાળો પણ 0 વત્તા 0 વત્તા 0 કરીએ તો આપણે 0 મળે જવાબ. ત્યારબાદ 0 વત્તા 0 0, 2 ને 1 3, 1 ના 1. જવાબ આપણને 1300 મળે છે. અને અહીંયા 2 અંક પહેલા પોઈન્ટ છે એટલે અહીંયા પણ આપણે 2 અંક પહેલા પોઈન્ટ મૂકી દઈએ તો જવાબ આપણને 13 મળે. તો 13 રૂપિયામાં તે 2 પેન ખરીદી શકે. તો અહીંયા આપણે લખી શકીએ જવાબમાં હા તે 2 પેન ખરીદી શકે. ત્યારબાદ પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ તો પાઠ્યપુસ્તકની અંદર આ હતું આપણું પેજ નંબર 139. આગળ જોઈએ પેજ નંબર 140. તો ત્યાર પછીના પેજ નંબર 140 ઉપર આપણને આપેલું છે મહાવરો. નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો. આ જે પીળું ખાનું આપેલું છે એને આપણે લીલા ખાના સાથે જોડવાનું છે અને જે આ લીલું ખાનું આપેલું છે એને આપણે જે ગુલાબી કલરનું ખાનું આપેલું છે એની સાથે જોડવાનું છે. તો ગણતરી કરીને આપણે જોડવાનું છે. 1/2 રૂપિયા એટલે કે અડધો રૂપિયો. 1/2 રૂપિયાને એને કોની સાથે જોડ્યા છે? તો કે 50 પૈસા સાથે. અને 50 પૈસાને એને જોડ્યા છે 0.50 સાથે. તો 1/2 રૂપિયાની ગણતરી આપણે કઈ રીતે કરીએ કે જેથી જવાબ આપણને 50 પૈસા મળે? અને 50 પૈસાની ગણતરી આપણે કેવી રીતે કરીએ કે જેથી આપણને જવાબ રૂપિયામાં મળે? તો એની આપણે ગણતરી પહેલા જોઈ લઈએ. 1/2 રૂપિયા એમાં આપણને આપેલું છે તો જોઈ લઈએ. 1/2. તો અહીંયા આપણે એ યાદ રાખવું પડે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. તો 1/2 જે આપણને આપેલું છે એ જોઈએ આપણે. તો 1/2 ગુણ્યા 100 એનો ગુણાકાર 100 સાથે કરવો પડે. શું કામ 100 સાથે કરવો પડે? કારણ કે 1 રૂપિયો બરાબર 50 પૈસા થાય. એ આપણે યાદ રાખવાનું છે કે 1 રૂપિયો બરાબર 50 પૈસા.
100 પૈસા, 1 રૂપિયો બરાબર 100 પૈસા. હવે અહીંયા આપણને 1/2 આપણને રૂપિયા અહીંયા આપેલા હતા, 1/2 રૂપિયા. તો 1/2 રૂપિયાનો આપણે ગુણાકાર કોની સાથે કરવો પડે? તો કે 100 સાથે. તો ગુણાકાર કરી 1/2 ગુણ્યા 100. તો હવે આપણે ભાગ ઉડાડવા હોય તો ભાગ ઉડે કે 50 દુ 100 અને 1 ગુણ્યા 50, 1નો ગુણાકાર 50 સાથે કરીએ તો જવાબ આપણને 50 મળે. અને પૈસામાં આપણને કીધું છે જવાબ મેળવવાનો, તો આપણને 50 પૈસા જવાબ મળે. તો એટલા માટે એણે 1/2 રૂપિયો જે આપણને આપેલો છે એને 50 પૈસા સાથે જોડી દીધા છે. ત્યાર પછી આપણને 50 પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરવાના છે, રૂપિયામાં ફેરવવાના છે, જવાબ આપણે રૂપિયામાં લાવવાનો છે. તો હવે ભાગાકાર કરવો પડે કે 1નો ભાગાકાર 2 સાથે કરવાનો છે. તો કઈ રીતે કરશું? તો પહેલા તો 2ના ઘડિયામાં 1 આવે નહીં, એટલા માટે અહીંયા આપણે શૂન્ય મૂકવો પડે. અને જો આપણે અહીંયા શૂન્ય મૂકી દઈએ તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડે. તો પોઈન્ટ મૂકીએ તો પોઈન્ટની આગળ કંઈ નથી, અને કંઈ ન હોય ત્યારે શું હોય? તો કે શૂન્ય હોય. તો હવે 2ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો કે 2 પંચા 10. માઇનસ કરીએ, 10માંથી 10 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, અને 1માંથી 1 જાય 0, એટલે સીધું આપણે બાદબાકી કરી દીધી કે 10માંથી 10 જાય તો 0. હવે 5ની પાછળ તમે ગમે એટલા શૂન્ય લગાવો, કંઈ ફેર પડે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો કે એણે 50 પૈસાને કોની સાથે જોડ્યા છે? તો કે 0.50 સાથે. ત્યાર પછી આપણને આપેલું છે કે 1/10 રૂપિયા. તો હવે આપણે ગુણાકાર કરી દઈએ ફરીથી. 1/10 રૂપિયા એમાં આપણને આપેલા છે, એટલે 1/10નો ગુણાકાર કરીશું આપણે 100 સાથે. આ પહેલું હતું. હવે આ બીજું કે 1/10 ગુણ્યા 100. તો હવે આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જાય. તો હવે વધે છે કેટલા? તો કે 10. 1નો ગુણાકાર 10 સાથે કરીએ તો જવાબ આપણને 10 મળે. એટલે 10 પૈસા સાથે આને જોડવાનું છે. 1/10 ને કેના સાથે જોડવાનું છે? તો કે 10 પૈસા સાથે. અને 10 પૈસાને હવે કોની સાથે જોડશું આપણે? તો એની પણ ગણતરી કરી લઈએ. તો ગણતરી કરીએ આપણે. 10નો ગુણાકાર આપણે કરવાનો છે, 1નો ગુણાકાર કરવાનો છે આપણે 10 સાથે. 1નો ગુણાકાર 10 સાથે કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10ના ઘડિયામાં 1 આવતો નથી. તો હવે આપણે અહીંયા શૂન્ય મૂકવું હોય તો અહીંયા પોઈન્ટ કરવો પડે. અને પોઈન્ટની આગળ કંઈ ન હોય ત્યારે આપણે શું મૂકી શકીએ? તો કે શૂન્ય મૂકી શકીએ. તો હવે 10ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો કે 10 એકા 10. બાદબાકી કરીએ, 10માંથી 10 જાય તો 0. હવે 1ની પાછળ તમે ગમે એટલા શૂન્ય મૂકો, કંઈ ફેર પડે નહીં. તો 10નો જવાબ શું આવે? 1/10નો જવાબ શું આવે? કે 0.10 ગમે આપ્યા હોય. તો અહીંયા આપણને 0.10 આપેલા છે. તો આપણે સ્કેલની મદદથી જોડી દઈએ. તો 1/10 ને 10 પૈસા સાથે અને 10 પૈસાને 0.10 સાથે. તો ત્યાર પછી બીજું આપણે જોઈએ. તો બીજું આપણને આપેલું છે 5/100 રૂપિયા. તો હવે આપણે ત્રીજાની ગણતરી કરી લઈએ. ત્રીજાની ગણતરી કરવાની છે 5/100 રૂપિયા. એનો ગુણાકાર 100 સાથે કરીએ. ફરીથી કહું છું, 100 સાથે ગુણાકાર આપણે શું કામ કરીએ છીએ? કારણ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય એટલા માટે. હવે અહીંયા 100 અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આ 100 અને આ 100 બંને ઉડી જાય તો વધે છે કેટલા? તો કે 5. તો જોઈએ આપણે ભાગાકાર. 5નો ભાગાકાર 100 સાથે કરવાનો છે. તો 5ના ઘડિયાની અંદર 100ના ઘડિયાની અંદર 5 આવે નહીં. તો આપણે શું કરવું પડે? તો કે પહેલા 1 0 મૂકવો છે આપણે અહીંયા. તો પહેલા આપણે પોઈન્ટ મૂકવો પડે. અને 100ના ઘડિયામાં 50 પણ ન આવે. તો હજી એક આપણે શૂન્ય મૂકવાનો છે. તો અહીંયા આપણે હવે શૂન્ય મૂકી શકાય. અને શૂન્ય અહીંયા છે અને પોઈન્ટ એના આગળ છે. તો પોઈન્ટ આગળ કંઈ ન હોય ત્યારે શું મૂકી શકીએ આપણે? તો કે શૂન્ય. તો 100ના ઘડિયામાં 500 આવે. તો હવે આપણે લખી શકીએ 100 પંચા 500. બાદબાકી કરીએ, 500માંથી 500 બાદ કરીએ તો 0. તો આપણને જવાબ મળ્યો છે 0.05 અને અહીંયા આપણને જવાબ મળ્યો છે 5. તો હવે આપણે સ્કેલની મદદથી જોડી દઈએ. 5/100 જે આપણને આપ્યા છે એને આપણે 5 પૈસા સાથે અને અહીંયા 0.05 સાથે.
ત્યાર પછી આગળ આપણને આપેલું છે કે 3/4 રૂપિયા. તો આપણે ગણતરી કરી લઈએ 3/4 રૂપિયાની. તો ચોથું જોઈએ 3/4, એનો ગુણાકાર આપણે કરવાનો છે 100 સાથે. તો 4નો ભાગાકાર આપણે કરીશું 100 સાથે, તો 25 ચોક 100. તો 25 ચોક 100 થાય ને 3 ગુણ્યા 25, 25 તેરી 75. તો જવાબ આપણને મળ્યો 75 પૈસા. તો હવે આપણે ભાગાકાર કરી દઈએ સાથે સાથે. તો 3નો ભાગાકાર આપણે કરવાનો છે 4 સાથે. તો 4ના ઘડિયામાં 3 આવે નહીં, 4ના ઘડિયામાં 3 ન આવે એટલે પહેલા આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ, જેથી આપણે અહીંયા શૂન્ય મૂકી શકીએ. તો ત્યાર પછી 4ના ઘડિયામાં 30 ક્યારે આવે? તો કે 4ના ઘડિયામાં 30 આવે નહીં. તો એનાથી આગળની સંખ્યા, તો કે 4 સત્તા 28. તો અહીંયા આપણે લખી શકીએ 4 સત્તા 28. તો હવે આપણે બાદબાકી કરીએ. અહીંયા 10, અહીંયા 2. તો જવાબ 10માંથી 8 જાય તો 2, શૂન્યના શૂન્ય. તો હવે આપણે 2 અહીંયા આવેલા છે, તો ફરીથી આપણે શૂન્ય મૂકી દઈએ. તો 4 પંચા 20. તો જવાબ આવે શૂન્ય. 20માંથી 20 બાદ કરીએ તો જવાબ આપણને 75 મળે. પોઈન્ટની આગળ કંઈ નથી એટલે શૂન્ય. તો જવાબ આપણને મળ્યો અહીંયા 0.75. તો હવે ચોથાનો જવાબ આપણને જે મળ્યો છે 3/4નો 75 પૈસા અને 0.75, એને આપણે સ્કેલની મદદથી જોડી દઈએ. 75 પૈસા અને 0.75. ત્યાર પછી 99/100 આપેલા છે, તો એની ગણતરી કરી લઈએ આપણે. 5મું આપેલું છે 99/100 ગુણ્યા 100. તો આ 100 અને આ 100 ઉડી જાય, વધે આપણી પાસે માત્ર 99. આ જવાબ મળ્યો આપણને 99 પૈસા. ત્યાર પછી ભાગાકાર કરી લઈએ 99 અને અહીંયા 100. હવે 100ના ઘડિયાની અંદર 99 આવે નહીં, માટે પોઈન્ટ મૂકી દઈએ, જેથી આપણે અહીંયા શૂન્ય મૂકી શકીએ. તો 100ના ઘડિયામાં 900 આવે, 990 આવે નહીં, પરંતુ 900 આવે. તો 100 9 900 બાદ કરીએ. 990માંથી 900 બાદ કરીએ તો 0ના 0, 9ના 9, 9માંથી 9 બાદ કરીએ તો 0. તો હવે ફરીથી અહીંયા 90 છે એટલે અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ. 100ના ઘડિયામાં 900 આવે એટલે કે 9 મૂકી દઈએ. 100 9 900 બાદ બાકી કરીએ. 900માંથી 900 બાદ કરીએ તો 0. પોઈન્ટની આગળ કંઈ નથી એટલે શૂન્ય. તો જવાબ આપણને મળ્યો 0.99. પૈસામાં જવાબ મળ્યો છે 99 પૈસા અને બીજો જવાબ આપણને મળ્યો છે 0.99. તો હવે આપણે જોડી દઈએ 99/100 આપણને આપેલા છે ને 99 પૈસા સાથે અને અહીંયા 0.99 સાથે. હવે આપણું છેલ્લું બાકી રહ્યું છે 1/4 રૂપિયા. તો હવે આમાં કયું છેલ્લું બાકી છે? તો કે 25 પૈસા. તો આપણે ડાયરેક્ટ જોડી શકીએ અને અહીંયા 0.25 સાથે. તો આ થઈ ગયું આપણું જોડકું. તો ત્યાર પછી આપણને આપેલું છે રંગબેરંગી ડિઝાઇન. રંગબેરંગી ડિઝાઇન આપણને જે આપેલી છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી વંદે માતરમ.